અરવલ્લી જિલ્લાના ભિલોડામાં નર્સિંગના વિદ્યાર્થી પર થયેલા હુમલાનો મામલો હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। વિદ્યાર્થીને મારવાની ઘટનાને લઈને આજે ભિલોડામાં સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ભિલોડાના સહકારી જીન ખાતે આદિવાસી ડુંગરી ગરાસિયા પંચના આયોજન હેઠળ સમાજની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તાજેતરમાં નર્સિંગના વિદ્યાર્થી દીપક બરંડા પર થયેલા હુમલાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી। બેઠકમાં આજી બારોટ સંચાલિત સંસ્થાના સંચાલક દેવાંગ બારોટ સામે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પર થયેલા હુમલો માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નહીં, પરંતુ સમગ્ર સમાજ પરનો હુમલો છે। બેઠક દરમિયાન ભોગ બનનાર વિદ્યાર્થી દીપક બરંડાને આર્થિક સહાય તેમજ કાયદાકીય મદદ પૂરી પાડવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો। સાથે જ સમાજને જાગૃત રાખવા, એકતા દર્શાવવા અને આવા બનાવ ફરી ન બને તે માટે સંગઠિત રીતે આગળ વધવાની અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।